ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો આજે સવારમાં પપ્પા બેસી ગયા છે ઉતારવા માટે. પપ્પા ઉતારે છે મોટી સાઈઝના ફૂલ ગલ્લા. આપણે આના માળા બનાવવાના છે, પક્ષી ઘર હોલ પાડવાના છે. તો કાકા સવારમાં ફેરી રહ્યા છે ભઠ્ઠીમાં પડ્યા છે ગલ્લા. આપણે આજના બધા ફેદેલા ભઠ્ઠીમાંથી ગલ્લા. બંકો ભાઈ ઉતારી રહ્યા છે ગલ્લા. નાની સાઈડના ઉતારેલા પડે છે બધા ગલ્લા. ચાના ગ્લાસ ઉતાર્યા છે. આપણે કાલના ઉતાર્યા પપ્પાએ ગોળ ગલ્લા. આ બનાયા પક્ષી ઘર. માટી મિક્સ થઈ ગઈ. માટીને આપણે કાઢવાની છે હવે. ચલો માટીને કાઢી દઈએ. આપણો બધો પાકો માલ ગલ્લા પડ્યા છે, પોલીસ કરેલા કુલડા છે, કમ્પ્યુટર પડ્યા. તો હું અને કાકા બે જોવાઈ ગયા હતા મેચની પીચ. મેદાન ચોખ્ખું થઈ ગયું છે મેચ રમે એવું. પીચ કમ્પ્લીટ થઈ ગઈ છે, મેચ રમે એવી. કાકા પીચનું નિરીક્ષણ કરી રહ્યા. કેવી કાકા પીચ મેચ રમે એવી? મેચ રમે એવી પીચ કેવી? હા મને કાકો બેના પીચ જોઈ લીધી. પીચ જોઈને ઘેર જઈ જઈએ. બંકો હા વિડીયો લો. ફોટો પાડો મારો. ફોટો પાડી દીધો બસ ફોટો તમારો. તો ગાઈસ હવે આપણે ભરવાની છે ગાડીમાં માલ. રામપાતર મેકવાના છે, ગલ્લા મેકવાના છે, બીજાવાળા કોડિયાની પેટી મેકવાની છે. મોટા ભાઈ ગાડીમાં માલ ભરો. બંકો રામપાતર લાવો. આપણે બધા ગલ્લા. તો એકો ગાડી માલ ભરાઈ ગયો. પેટીઓ ભરી દીધી. ગલ્લાનું કટ્ટું, નાની ગલ્લીઓનું કટ્ટું ભરી દીધું. આપણે મોટી સાઈઝના ગલ્લા રામપાતર. પપ્પા હાલવા જવાનું છે કરોડ બજારમાં. તો દેશી ચણા શેકવાનું ચાલુ. ગળો આગળ શીખી રહ્યા ચણા. બંકો દેશી ચણાની મોજ. ચણા ગળો આગળ શેકી રહ્યા.